હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં તમને સમરૂપતા અને સમરૂપતાની શરતોની ચર્ચા કરી. બરાબર. સમરૂપતા એટલે શું? તો કે બે ત્રિકોણો માટે અનુરૂપ ખૂણા સરખા હોય અને અનુરૂપ બાજુઓના માપનો ગુણોત્તર સરખો હોય તો તે બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ કહેવાય. સમરૂપતાની આપણે ત્રણ શરતોનો અભ્યાસ કર્યો. પહેલી શરત ખૂ શરત, બીજી બાબા શરત અને ત્રીજી બાખુબા શરત. બરાબર. હવે આપણે આજના લેક્ચરમાં સ્વાધ્યાય 6.3નો જ્યારે અભ્યાસ કરવાનો છે ત્યારે આપણે શું કરીશું? તો કે ભાઈ આપણે આ જે ત્રણ શરતો ભણ્યા છીએ સમરૂપતા માટેની, એ ત્રણમાંથી અહીંયા જે આપેલી આકૃતિઓ છે, પ્રશ્ન જુઓ, પહેલા વિચારી લઈએ કે આપેલ આકૃતિમાં આપેલ ત્રિકોણો પૈકી કઈ જોડીના ત્રિકોણો સમરૂપ છે તે જણાવો. એટલે પહેલા એ નક્કી કરવાનું કે આ બંને ત્રિકોણ સમરૂપ છે કે નહીં. બરોબર. બીજો પ્રશ્ન એમાં કે પ્રશ્નનો જવાબ આપવા કઈ સમરૂપતાની શરતનો ઉપયોગ કર્યો છે. એટલે આપણે જે ગઈકાલે ત્રણ શરતોનો અભ્યાસ કર્યો, શીખ્યા, એ ત્રણ પૈકી કઈ શરતનો આપણે ઉપયોગ કર્યો અને આ બંને ત્રિકોણ સમરૂપ છે એવું આપણે કીધું, એ પણ લખવાનું છે અને સમરૂપ ત્રિકોણની જોડીઓને સંકેતમાં લખો. બરાબર. હવે જુઓ, પહેલો પ્રશ્ન આ રીતે છે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર. બરાબર. એમાં જુઓ, અહીંયા ખૂણો A60 નો, P ખૂણો 60 નો. બરાબર. તો અહીંયા હું લખી નાખું કે ભાઈ ખૂણો A બરાબર ખૂણો P. જોઈ લેજો, A ખૂણાનું માપ અને P ખૂણાનું માપ સરખું છે. પછી હવે એ બેનું માપ કેટલું છે? તો કે 60. એટલે હું અહીંયા લખું ખૂણો A બરાબર ખૂણો P બરાબર 60. B ખૂણો Q ખૂણો બે 80 ના છે. એટલે હું અહીં લખીશ ખૂણો B બરાબર ખૂણો Q બરાબર 80. અને ત્રીજું C ખૂણો 40 નો છે અને R ખૂણો 40 નો છે. તો આપણે લખી શકીએ અહીંયા ખૂણો C બરાબર ખૂણો R બરાબર 40. બરાબર. તો જુઓ, અનુરૂપ ખૂણાઓ એકરૂપ આવ્યા અને અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય ત્યારે કઈ શરતનો ઉપયોગ થયો? તો કે ભાઈ ખૂણો ખૂણો ખૂણો. એટલે અહીંયા પછી આ રીતે લખવાનું, માટે ખૂ શરતને આધારે કહી શકાય કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે. બરાબર. એટલે જાણે સમરૂપ છે તે. બરોબર. અને બીજું કે કઈ શરતને આધારે આ સમરૂપતા છે એ આપણે ચેક કરીએ. એટલે તમારે શું કરવાનું? પહેલા આકૃતિ દોરવાની અને આકૃતિ દોરીને એની નીચે આ લખી નાખવાનું. બરાબર. લખી નાખો. પ્રશ્ન નંબર 2 ની આકૃતિ બરોબર ધ્યાનથી જુઓ તમે કે બે ત્રિકોણ આપણને આપી દીધા છે, એબીસી ત્રિકોણ અને પીક્યુઆર ત્રિકોણ. બરોબર. હવે અહીંયા જે આ પીક્યુઆર અહીંયા છે, Q અને R. બરાબર. હવે ત્રિકોણ પીક્યુઆર જે આપણી પાસે છે, બરાબર, એમાં તમે જુઓ કે સીધો કોઈ સંબંધ નથી. અહીંયા 2 છે તો અહીંયા 6, અહીંયા 2.5 છે એટલે કે 2.5 છે તો 4, 3 અને 5. પણ આપણને બરોબર વિચાર કરીએ તો બાજુઓનો ગુણોત્તર ક્યાંક ને ક્યાંક આપણને મળતો આવે છે. દાખલા તરીકે અહીંયા 2 છે તો એના બમણા 4 છે. પછી અહીંયા 2.5 છે તો એના બમણા 5 છે. અહીંયા 3 છે તો એના બમણા 6 છે. એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા ગુણોત્તર છે, બરાબર, એ સરખો થાય. હવે કેવી રીતે કરવો? તો કે અહીંયા જે માપ છે એનું ડબલ માપ છે એ આપણે પસંદ કરીએ. જુઓ, AB છેદમાં QR. એટલે અહીંયા લખું, જુઓ, AB છેદમાં QR બરાબર AB નું માપ કેટલું? 2 અને QR નું 4. આ 2 છેદમાં 4 બરાબર 2 એકા 2 2 દુ 4. એટલે 1:2 ગુણોત્તર આવ્યો. બરાબર. હવે જુઓ, તો આ 2.5 તો એના બમણા 5 છે. તો આપણે શું લખશું? BC છેદમાં PR. જોઈ લો, BC છેદમાં PR બરાબર શું આવશે?
તો કે 2.5 છેદમાં 5 2.5 એકા 2.5 અને 2.5 દુ 5 એટલે 1/2 અહીંયા તમે 1/2 ની જગ્યાએ 1/2 લખો તો પણ ચાલે બરોબર હજી આપણે ત્રીજું જોઈ લઈએ એસી બરોબર અહીંયા હું લખી નાખું એસી છેદમાં કયું આવશે પીક્યુ પીક્યુ બરાબર શું આવશે જોઈ જુઓ 3/6 3/6 3 એકા 3 3 દુ 6 1/2 એટલે જાણે એક તો નક્કી થયું કે અનુરૂપ બાજુઓના ગુણોત્તર છે એ સરખા છે હવે આપણે ગોઠવણી કરવાની જુઓ સૌથી પહેલા શું આવશે તો કે અહીંયા હું લખી નાખું માટે હવે કઈ શરતનો ઉપયોગ કર્યો તો કે બા શરત પ્રમાણે બાજુ 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 શરત પ્રમાણે શું થશે તો કે ત્રિકોણ કયો પહેલા હું લખી નાખું છું ABC બરાબર હવે જો AB છે તો એની નીચે શું લખ્યું છે QR તો અહીંયા આપણે લખી નાખવાનું અહીંયા શું લખશું સમરૂપ ત્રિકોણ QRP બરાબર જોઈ લો હવે તમને ચેક કરવાની આઈડિયા આવી જશે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ QRP છે હાલો આ આપણો જવાબ તો તૈયાર થઈ ગયો હવે આપણે ખબર કેમ પડે કે આપણે આ લખ્યું બરોબર લખ્યું જુઓ અહીંયા પહેલું બીજું લ્યો AB તો છેદમાં QR તો AB છેદમાં QR હવે બીજા લ્યો તો જો BC છેદમાં RP તો જો BC છેદમાં RP અથવા PR બે એક જ છે અને ત્રીજું લ્યો AC તો છેદમાં QP એટલે આવી ગયું એટલે આપણો જવાબ સાચો છે વ્યવસ્થિત લખી નાખો પ્રશ્ન નંબર 3 ની આકૃતિ ધ્યાનપૂર્વક જુઓ આપણે જ્યારે આકૃતિ જોઈએ ત્યારે એમાં શેના માપ આપેલા છે એ જોવાનું જુઓ આપણે પહેલો પ્રશ્ન સોલ્વ કર્યો ત્યારે અનુરૂપ ખૂણાઓના માપ આપ્યા હતા અને અનુરૂપ ખૂણાઓના માપ આપ્યા હતા એટલે આપણે તરત માઇન્ડમાં શેનો ગણતરી કરતા હતા તો કે ભાઈ ખૂણો શરત એટલે ખૂ શરતનો વિચાર કરતા હતા બીજો પ્રશ્ન છે એમાં 3 અનુરૂપ બાજુઓના માપ આપેલા હતા એટલે આપણે બા શરતનો અહીંયા તમે જુઓ ખૂણાનું માપ છે જ નહીં માત્ર બાજુઓના જ માપ છે એટલે અનુરૂપ બાજુઓના માપનો ગુણોત્તર આપણે ચેક કરી લઈએ જુઓ તો અહીંયા 2 છે તો અહીંયા 4 છે એટલે એના બમણા છે અહીંયા 3 તો અહીંયા 6 છે પણ અહીંયા 2.7 તો અહીંયા 5 છે એટલે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો થતો નથી છતાં આપણે ગણતરી કરીને બતાવી દઈએ જુઓ આ MP બરોબર જોઈ લો MP છેદમાં કયો DE MP છેદમાં DE બરાબર MP નું માપ કેટલું 2 છેદમાં D થી E નું માપ કેટલું 4 2 એકા 2 ને 2 દુ 4 તો જવાબ 1/2 ગુણોત્તર આવ્યો બરાબર હજી આપણે બીજું ચેક કરી લઈએ LP અને છેદમાં DF તો અહીંયા લખીએ LP છેદમાં DF બરાબર LP નું માપ 3 DF નું 6 આ 3 છેદમાં 6 3 એકા 3 3 દુ 6 બરાબર 1/2 આવ્યું બરાબર હજી એક છે LM છેદમાં EF LM છેદમાં EF બરાબર અહીંયા તો કે 2.7 છેદમાં કેટલા 5 તો અહીંયા એના છેદ ઉડતા નથી એટલે ગુણોત્તર એનો એ જ થયો બરાબર તો આ 3 સરખા આવ્યા નહીં એટલે આપણે લખી નાખવાનું શું લખશું આમાં તો કે ભાઈ આપેલા ત્રિકોણ સમરૂપ ત્રિકોણ નથી બરાબર લખી નાખો પ્રશ્ન નંબર 4 ઉપર ધ્યાન જુઓ અહીંયા ત્રિકોણમાં 2 બાજુનો અને 1 ખૂણાનું માપ આપેલું છે આ 2 બાજુ છે અને એનો અંતર્ગત ખૂણો છે
અહીંયા આ બંને બાજુ છે ને એનો અંતર્ગત ખૂણો છે, એટલે એનો અર્થ એવો થયો કોઈ પણ બે બાજુ સમપ્રમાણમાં હોય અને એનો અંતર્ગત ખૂણો એકરૂપ હોય તો આ બંને ત્રિકોણ સમરૂપ છે એમ કહેવાય. હવે આપણે ચેક કરી લઈએ, ખરેખર જુઓ તો કે આ બંનેનો એક ખૂણો સરખો છે 70, તો અહીંયા 70 છે. હવે તો કે અહીંયા MN લઈએ તો 2.5 છે, તો અહીંયા PQ નું માપ કેટલું છે 5, બરાબર. એ જ રીતે હવે જુઓ ML લ્યો, ML તો અહીંયા QR છે એનું માપ કેટલું છે 70, સોરી 10, બરાબર. તો આ 5 છે તો અહીંયા 10 છે, અઢી છે એટલે કે 2.5 છે તો 5 છે, એટલે જાણે સમરૂપ ત્રિકોણ તો છે, બરાબર. હવે આપણે ગોઠવણી કરવાની છે, બાજુ ખૂણો બાજુ, એટલે કોઈ પણ બે બાજુ સમપ્રમાણમાં પહેલા મૂકીએ. જુઓ MN અહીંયા હું લખું છું, જુઓ MN, બરાબર. MN લઈએ, જે જગ્યાએથી ખૂણો શરૂ થતો હોય ત્યાંથી આપણે બાજુ પસંદ કરીએ. જો MN તો અહીંયા શું લેશું QP, અહીંયા આ રીતે લખી નાખવાનું QP બરાબર. MN નું માપ કેટલું તો કે 2.5 છેદમાં કેટલા તો કે 5 બરાબર 1/2 અથવા 1/2, બરાબર. ચાલો ભાઈ હવે ખૂણો લઈએ. આ પેલા બાજુ, હજી બીજી બાજુ લઈ લો તોય ચાલે. બીજી બાજુ કઈ લેશું ML, આ ML લઈએ તો અહીંયા શું લેવું પડશે તો કે QR, બરાબર. QR બરાબર ML નું માપ કેટલું છે તો કે 5 છેદમાં કેટલા 10 બરાબર 1/2 તથા ખૂણો M બરાબર ખૂણો Q બરાબર કેટલા 70, બરાબર. હવે જુઓ બાખુબા શરતનો ઉપયોગ થઈ ગયો. બે બાજુઓનો ગુણોત્તર સરખો છે અને આ બે બાજુઓનો અંતર્ગત ખૂણો પણ સરખો છે, બરાબર. તો હવે આપણે કેવી રીતે ગોઠવણી કરવી તો કે માટે શું લખવાનું તો કે બાખુબા શરત પ્રમાણે, બરાબર. પહેલો ત્રિકોણ તો એમને MNL અહીંયા લખી નાખવાનો, ત્રિકોણ MNL સમરૂપ ત્રિકોણ. હવે અહીંયા લખવું કેવી રીતે તો કે MN ના છેદમાં શું છે તો કે QP, તો અહીંયા લખી નાખ્યો QP. હવે અહીંયા જુઓ Q આવી ગયું, P આવી ગયો, તો બાકી કોણ રહી ગયું R, તો અહીંયા લખી નાખવાનો R, બરાબર. અને આ સમરૂપ છે, લખી નાખો. પ્રશ્ન નંબર 5 ઉપર ધ્યાન બધાનું. અહીંયા જુઓ બે બાજુ અને ખૂણો આપેલો છે, અહીંયા બે બાજુ અને ખૂણો આપેલો છે, બરાબર. પણ તમે ધ્યાનપૂર્વક જોશો તો અહીંયા આ ત્રિકોણમાં બે બાજુનો અંતર્ગત ખૂણો છે, પણ અહીંયા આ બે બાજુનો અંતર્ગત ખૂણો નથી, બરાબર. અને આપણે જે બાખુબા શરત છે એમાં ફરજિયાત છે કે કોઈ પણ બે બાજુઓ સમપ્રમાણમાં હોવી જોઈએ. જો અહીંયા બાજુઓ સમપ્રમાણમાં છે, દાખલા તરીકે AB 2.5 છેદમાં DF એટલે 2.5 અને 5 નો ગુણોત્તર 1/2 થાય. સેમ એ જ રીતે જુઓ BC છેદમાં EF એટલે આ 3 ને આ 6 એટલે 1/2 થાય. પણ અહીંયા અંતર્ગત ખૂણો નથી ને અહીંયા અંતર્ગત ખૂણો છે. હા, જો અહીંયા F ખૂણો 80 નો છે એ જ રીતે જો ખૂણો B 80 નો આપ્યો હોત તો આ બંને ત્રિકોણ સમરૂપ થાત. પણ અહીંયા અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં છે પણ અંતર્ગત ખૂણા એકરૂપ નથી, તેથી આ સંગતતા સમરૂપતા નથી, બરાબર. તો આપણે લખશું શું તો અહીંયા લખવાનું અહીં બંને ત્રિકોણની બે
લખી નાખો. પ્રશ્ન 6 જુઓ તમે કે ત્રિકોણ DEF આપેલો છે અને ત્રિકોણ PQR આપેલો છે. હવે એકચ્યુઅલી આપણને બંને ત્રિકોણમાં બબ્બે ખૂણાના માપ આપ્યા છે, પણ આપણે જાણીએ છીએ કે ભાઈ ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો 180 થાય તો આપણે ત્રીજો ખૂણો શોધી શકીએ. કેવી રીતે? દાખલા તરીકે મારે ખૂણો F શોધવો હોય તો હું આમ લખી શકું કે ખૂણો F બરાબર 180 માઇનસ ખૂણો A નહીં પણ D માઇનસ ખૂણો E. બરોબર કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે તો આપણે શું કરીએ, ત્રણેય ખૂણાનું માપ 180 માંથી D ખૂણો E ખૂણો બે બાદ કરો તો ખૂણો F બરાબર 180 માઇનસ D ખૂણાનું માપ 70 માઇનસ 80. બરાબર, તો જવાબ કેટલો આવશે તો કે 30. એટલે ખૂણા F નું માપ કેટલું મળ્યું? 30 મળ્યું. સેમ એ જ રીતે આપણે ખૂણા P નું માપ શોધવું તો જુઓ અહીંયા હું લખું છું ત્રિકોણ DEF માટે. બરાબર, અહીંયા આપણે લખીએ ત્રિકોણ PQR માટે. તો ખૂણો P બરાબર 180 માઇનસ ખૂણો Q માઇનસ ખૂણો R. ખૂણો Q માઇનસ ખૂણો R. તો ખૂણો P બરાબર 180 માઇનસ 80 માઇનસ 30 બરાબર 180 માંથી 80 જાય તો 100, 100 માંથી 30 જાય તો 70. બરાબર, તો આ બે ખૂણા મળી ગયા. જુઓ હવે તો કે આપણે અનુરૂપ ખૂણા ચેક કરતા જઈએ. ખૂણો D તો અહીંયા લખશો માટે ખૂણો D બરાબર કયો? ખૂણો P. અને એ બંને ખૂણાનું માપ કેટલું છે તો કે 70. બરાબર, D ખૂણાનું P ખૂણાનું માપ 70. E અને Q તો આપેલા જ છે. ખૂણો E બરાબર ખૂણો Q બરાબર કેટલા? 80. અને છેલ્લું ખૂણો F બરાબર ખૂણો R બરાબર કેટલા તો કે 30. બરાબર, હવે અનુરૂપ ખૂણા છે એ એકરૂપ આવી ગયા. હવે તો કે ફાઇનલ કામ શું કરવાનું રહ્યું તો કે માટે આપણે કઈ શરતનો ઉપયોગ કર્યો? ખૂ માટે ખૂ શરત પ્રમાણે શું થશે? ત્રિકોણ પહેલો કયો છે? DEF સમરૂપ ત્રિકોણ PQR. રેડી? લખી નાખો. પ્રશ્ન 2 છે. આકૃતિ આપણને ટેક્સ્ટ બુકમાં તૈયાર જ આપેલી છે કે નીચે આપેલ આકૃતિમાં ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ OBA છે. જુઓ ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ OBA છે. બરોબર, હવે પ્રશ્ન શું છે કીધો છે? OBA. બરોબર, હવે પ્રશ્ન એવો છે કે ભાઈ ત્રિકોણ ખૂણો BOC જુઓ આ BOC કેટલો? 125. ખૂણો CDO આ 70 હોય તો આપણે ત્રણ ખૂણાના માપ શોધવાના. પહેલું ખૂણો DOC. હવે હું ટીક કરતો જાઉં. જો આ DOC એટલે આ ખૂણો શોધવાનો છે. પછી બીજું DCO એટલે એક આ ખૂણો શોધવાનો છે. અને ત્રીજો OAB એટલે આ ખૂણો. ત્રણ ખૂણા શોધવાના છે. હવે જાણે સૌથી પહેલું આપણે 9માં શીખી ગયા આ રીતે આ અભિકોણની આકૃતિ તૈયાર થઈ. બરાબર, તો અભિકોણમાં પાસ પાસેના ખૂણા છે એ પૂરક હોય. પાસ પાસેના ખૂણા પૂરક હોવા એનો અર્થ છે પાસ પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. બરાબર, તો અહીંયા આપણે લખી શકીએ. જુઓ શું થશે તો કે આપણે શોધવો છે આ DOC. આ DOC ખૂણો અને કયો? COB. આ DOC અને COB બે રૈખિક જોડના થાય. હું અહીંયા લખું છું. જુઓ ખૂણો DOC વત્તા એટલે આ ખૂણો DOC અને બીજો ખૂણો COB વત્તા ખૂણો COB બરાબર 180. કારણ તો કે ભાઈ એ બંને ખૂણા કેવા છે તો કે રૈખિક જોડના ખૂણા છે. બરાબર,
જ્યારે અભિકોણની આકૃતિ, યાદ રાખજો, અભિકોણની આકૃતિ આવી રીતે થતી હોય ત્યારે જે પાસેના ખૂણા હોય એ રૈખિક જોડ રચે. તો આ બંને ખૂણા, જો મેં હાથ રાખ્યો છે, જુઓ આ બંને ખૂણા છે એનો સરવાળો 180. હવે આમાં ખૂણો DOC, એમને ખૂણો DOC વત્તા ખૂણો COB કેટલું માપ છે? તો કે 125 બરાબર 180. તો ખૂણો DOC બરાબર 180 માઇનસ 125. તો ખૂણો DOC બરાબર 10 માંથી 5 જાય તો 5, અહીંયા રહેશે 7, 7 માંથી 2 જાય તો 5. તો આપણને પહેલો જવાબ મળી ગયો. જુઓ ખૂણો DOC નું માપ કેટલું આવ્યું? 55. હવે બરોબર જુઓ, તો આ ત્રિકોણ જે થયો ODC ત્રિકોણ, બરાબર, ODC ત્રિકોણમાં આ ત્રણે ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. તો એકદમ સહેલું છે. તો હવે આ ખૂણાનું માપ શોધવું હોય કયો? તો કે DCO. આ ખૂણાનું શોધવું હોય તો ત્રણે ખૂણાનો સરવાળો 180. 180 માંથી 70 કાઢો ને એમાંથી આ ખૂણો 55 નો કાઢો. 70 ને 55 કાઢી નાખો એટલે ખૂણા C નું માપ મળી જાય. આ ખૂણો C, પણ એનું નામ DCO, એટલે અહીંયા લખીએ ખૂણો DCO બરાબર 180 માઇનસ આ ખૂણો કયો છે? તો કે CDO માઇનસ ખૂણો CDO. હજી આમાંથી આ કયો ખૂણો? DOC બાદ કરો. ખૂણો DOC બરાબર ના બરાબર 180 માઇનસ, જુઓ CDO કેટલું માપ છે? તો કે 70 માઇનસ DOC નું કેટલું? તો કે 55. બરાબર. તો જોઈ જુઓ, 180 માઇનસ આ આપણે સીધો હિસાબ જ કરી નાખીએ રફ કામ કરીને. બરાબર. 180 માંથી 70 જાય તો 110, 110 માંથી 55 જાય તો 55. બરાબર. તો ખૂણો DCO આ કેટલાનો થાય? 55. એટલે આ ખૂણો મળી ગયો. હવે તો કે આપણે અહીંયા આ સંગતતા આપેલી જ છે. બરાબર. આ સમરૂપ તો ત્રિકોણ છે જ તે. હવે આપણે કયો ખૂણો જોઈએ છીએ? તો કે OAB. તો જો એ ખૂણો જોઈએ છે. તો અહીંયા જે C ખૂણા, જો અહીંયા A ત્રીજો ખૂણો, તો અહીંયા C ત્રીજો ખૂણો. C ખૂણાનું માપ કેટલું છે? તો કે 55. તો A ખૂણાનું માપ કેટલું થાય? 55. બરોબર. જોઈ લેજો, O ખૂણાનું O ખૂણાનું માપ સરખું, D ખૂણાનું B ખૂણાનું સરખું, અને C ખૂણાનું A ખૂણાનું સરખું. બરાબર. તો હવે C ખૂણો એટલે કયો ખૂણો? આ. હવે એનું નામ તો કે DCO. બરાબર. અહીંયા લખવાનું. પરંતુ હવે આપણને શું આપ્યું છે? તો કે ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ OBA આપેલ છે. બરાબર. હવે આ આપેલું છે તો આપણે આ C ખૂણો, બરાબર, C ખૂણો અને A ખૂણો બે કેવા હોય? સરખા. માટે હવે C ખૂણાનું નામ શું? તો ખૂણો DCO. ખૂણો DCO બરાબર ખૂણો, અહીંયા A ખૂણાનું નામ તો OAB. OAB. બરાબર. પછી અહીં લખવાનું પરંતુ ખૂણો DCO બરાબર 55. આ ખૂણાનું માપ 55. માટે ખૂણો OAB બરાબર 55. બરાબર. વ્યવસ્થિત લખી નાખો. નેવું સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો. હવે પહેલાં આકૃતિ આપણે દોરતા શીખીએ. 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી, વીજળીના ગોળો જમીનથી, હવે જુઓ પહેલાં આપણે વીજળીનો થાંભલો ઊભો કરીએ. આ વીજળીનો થાંભલો, નામ આપી દઈએ AB. અહીંયા ગોળો છે. બરાબર. વીજળીનો ગોળો જમીનના સમતલથી કેટલો ઊંચો છે? તો કે 3.6 મીટર. આ ઊંચાઈ 3.6 મીટર. બરાબર. હવે એક છોકરી અહીંથી આ રીતે આમ કરીને આમ જઈ રહી છે. બરાબર. હવે શું થયું? તો કે એ છોકરીની ઊંચાઈ કેટલી છે? 90 સેન્ટીમીટર. બરાબર.
તો અહીંયા હું આમ કરીને આમ દોરી નાખું છું, જોઈ લેજો. આ એ બી અને અહીંયા હું સી કરી નાખું છું. છોકરી અહીંથી હાલી અને 4 સેકન્ડ પછી અહીંયા પહોંચી ગઈ. બરાબર. અહીંયા હું લખ્યું છું ડી અને અહીંયા લખી નાખું છું ઈ. બરાબર. આ ડી ઈ છોકરી છે. એ બી શું છે? થાંભલો. અહીંયા લખીએ છીએ જો કે અહીં એ બી બરાબર થાંભલાની ઊંચાઈ. બરાબર. પછી ડીઈ બરાબર થાંભલાની ઊંચાઈ કેટલી છે? તો કે 3.6 મીટર. બરાબર. એ બી. ડીઈ છોકરીની ઊંચાઈ જો અહીંયા લખ્યું છે 90 સેન્ટીમીટર ઊંચાઈ વાળી એક છોકરીની ઊંચાઈ બરાબર 90/100 એટલે આ ગયા તો 0.9 મીટર. બરાબર. આપણે બધા માપ મીટરમાં ફેરવી નાખીએ કેમ કે આ સેન્ટીમીટરમાં છે એટલે પહેલું કામ આપણે મીટરનું કરવું પડે એટલે અહીંયા હું લખી નાખું છું 0.9 મીટર. બરાબર. હવે તો કે અહીંયા આ થાંભલો અહીંયા છે એટલે આ બાજુ આ પડછાયો થશે તો આ છોકરીનો પડછાયો ઈસી. ઈસીનું માપ x ધારી લ્યો. ધારો કે ઈસી શું છે? પડછાયાની લંબાઈ છે. બરાબર. આ આપણે x ધારી લીધું. હવે તો કે બી થી ઈ નું માપ શોધીએ છીએ. બરાબર. જોઈ લો બીઈ બરાબર કેવી રીતે થશે? તો કે ભાઈ આ જે છે એ અંતર છે. બરાબર. હવે આપણે રફ કામ કરીએ. જુઓ કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. આ સૂત્ર તો 9માં શીખી ગયા. હવે એ છોકરીની ઝડપ કેટલી છે? તો કે 1.2 મીટર પ્રતિ સેકન્ડ. તો ઝડપ કેટલી? 1.2 મીટર. અંતર આપણે શોધવું છે. અંતર કેટલા સમયમાં? તો કે 4 સેકન્ડે ચાલી. બરાબર. તો 12 × 4 એટલે 48 તો 4.8 બરાબર અંતર. તો આ જે બી થી ઈ નું માપ છે એ કેટલું થશે? તો અહીંયા લખવાનું કે 1.2 × 4 બરાબર 4.8 મીટર. બરાબર. કેવી રીતે એવું? આ સમજી લો કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. છોકરી અહીંથી અહીંયા સુધી ચાલીને ગઈ છે એટલે આ એની સ્પીડ છે. સ્પીડ કેટલી? તો કે 1.2 મીટર પ્રતિ સેકન્ડ. કેટલો સમય ચાલી? તો કે 4 સેકન્ડ સુધી. 4 સેકન્ડ સુધી ચાલી ગઈ. બરાબર. તો અંતર આપણે શોધવું હોય તો આ પ્રમાણે કર્યું તો અંતર બરાબર 4.8. તો બી થી ઈ નું માપ કેટલું આવ્યું? 4.8 આવ્યું. હવે આપણે શું કરવાનું છે જોઈ લો આગળનું કામ. આપણો ફાઇનલ પ્રશ્ન શું છે? તો કે આ ચાલી ગઈ, આ 4 સેકન્ડ સુધી ચાલી, પછી અહીંયા પહોંચી ત્યારે આ પડછાયો કેટલો? તો આપણે ઈ થી સી નું માપ ખરેખર શોધવાનું થયું. હવે ગણતરી કેવી રીતે કરવી? તો અહીંયા બે ત્રિકોણ આપણે પસંદ કરવાના. જોજો ત્રિકોણ એ બી સી. બરાબર. ત્રિકોણ એ બી સી. બીજો ત્રિકોણ કયો? તો કે ડી સી. બરાબર. જોઈ લો ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ ડીઈસી માટે. બરાબર. હવે આ બંને ત્રિકોણ, આ મોટો ત્રિકોણ ના નાનો ત્રિકોણ, એને આપણે સમરૂપ લાવવા છે. સમરૂપ લાવવા માટે શું કરશું? તો કે અહીંયા જુઓ બી ખૂણો કાટખૂણો. કેમ કે થાંભલો હંમેશા કાટખૂણે જ હોય. પછી આ કોઈ પણ વ્યક્તિ ચાલે તો એ કાટખૂણે જ ચાલે. તો ખૂણો બી એકરૂપ ખૂણો ઈ. ખૂણો બી બરાબર ખૂણો ઈ. ખૂણો બી ને ખૂણો ઈ સરખા છે. પછી જુઓ એ બી સી ત્રિકોણ લ્યો કે ડી સી ત્રિકોણ લ્યો. બેમાં ખૂણો સી તો સરખો જ છે એટલે અહીંયા લખું ખૂણો સી બરાબર ખૂણો સી. અહીંયા હું લખું છું એક જ ખૂણો. બરાબર. અને અહીંયા લખી નાખું છું કાટખૂણો. બરાબર. હવે જુઓ બે ખૂણા સરખા આવી ગયા તો અહીંયા લખવાનું માટે ખૂ ઉપશરત પ્રમાણે શું થશે? ત્રિકોણ એ બી સી સમરૂપ ત્રિકોણ ડીઈસી થાય. બરાબર. હાલો ભાઈ, હવે આપણે હજી ફાઇનલ જે શોધવાનું છે એ કેવી રીતે? હવે ગુણોત્તર ઊભો કરીએ તો એ બી છેદમાં ડીઈ માટે ગુણોત્તર એ બી છેદમાં ડીઈ બરાબર
જો અનુરૂપ બાજુનો ગુણોત્તર અહીંયા પહેલી બાજુ એ તો પહેલી બાજુ ડી બરાબર. હવે બીજી બાજુ જુઓ તો કઈ છે બીસી. બીસી તો અહીંયા બીજી બાજુ કઈ થાય ઈસી બરાબર. હવે વિચારી લો બરોબર, ધ્યાન આપજો. કિંમત મુક્તાજી. હવે ત્રીજી બાજુ શું છે તો કે એસી છે. અહીંયા એસી છે ને અહીંયા ડીસી છે. હવે એ બેમાંથી એકેનું માપ શોધવાનું નથી એટલે આપણે બે બાજુઓમાં કામ કરીએ. એ બીનું માપ કેટલું 3.6. અહીંયા હું લખું 3.6 છેદમાં ડીઈ નું માપ 0.9 બરાબર. અહીંયા બીઈ સોરી બી થી સી નું માપ. હવે બી થી સી નું માપ કેટલું થશે તો કે જો બી થી સી નું માપ કેટલું થાય તો બીઈ નું માપ કેટલું છે તો કે 4.8. આ તો છે જ તે આપણે શોધેલું છે 4.8 વત્તા એક્સ. એટલે અહીંયા હું લખું 4.8 વત્તા એક્સ છેદમાં ઈ થી સી નું માપ આપણે શું ધારી લીધું છે એક્સ બરાબર. ધારો કે ઈસી પડછાયાની લંબાઈ છે અને હું લખી નાખું કે ઈસી બરાબર એક્સ મીટર બરાબર. હવે સાદું રૂપ આપીએ. જુઓ અહીંયા સાદું રૂપ આપો તો 9 4 36 થાય. આ 36 9 4 36 બરાબર. અહીંયા 4 કર્યા 4 ગુણ્યા એક્સ એટલે અહીંયા આવશે 4x બરાબર 4.8 વત્તા એક્સ. વત્તા એક્સ ને આ બાજુ લાવો તો 4x માઇનસ એક્સ બરાબર 4.8. તો 3x બરાબર 4.8 બરાબર. અહીંયા ગણતરી કરીએ તો x બરાબર શું આવશે તો કે 4.8 ભાગ્યા 3. તો x બરાબર 16 તેરી 48 એટલે 1.6 આવ્યા બરાબર. 1.6 આવ્યા તો આપણે લખવાનું કે આ પડછાયાની લંબાઈ કેટલી તો કે આ ઈ થી સી નું માપ x ધાર્યું છે એ કેટલું છે 1.6. તો અહીંયા લખવાનું માટે છોકરીના પડછાયાની લંબાઈ બરાબર 1.6 મીટર. રેડી? લખી નાખો. પ્રશ્ન નંબર 15 જોઈ લઈએ. સ્વાધ્યાય 6.3 નો. એક 6 મીટર ઊંચા શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે. હવે જોઈ લઈએ. જુઓ ધ્યાન આપજો કેવી રીતે. આ રીતે એક આકૃતિ દોરીએ. આ એ બી બરાબર. 6 મીટર ઊંચો શિરોલંબ વાંસ. આ વાંસ છે એની લંબાઈ કેટલી છે 6 મીટર. અહીંયા હું લખી નાખું આ વાંસ બરાબર. તો એનો પડછાયો કેટલો થાય છે તો કે 4 મીટર. અહીંયા હું લખી નાખું 4 મીટર બરાબર. હવે અહીંયા સૂર્ય હોય એટલે આ રીતે આમ કરીને આમ પડછાયો થાય બરાબર. તો અહીંયા હું સી કરી નાખું. તો આ શું છે પડછાયો બરાબર. હવે જુઓ એક 6 મીટર ઊંચા શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે. 6 મીટર લાંબો વાંસ છે તો 4 મીટર એનો પડછાયો છે. એ જ વખતે એક્ઝેક્ટ એ જ સમયે હવે શું કીધું મિનારાનો પડછાયો. એક મિનારો બનાવી નાખીએ બરાબર. અહીંયા હું લખી નાખું મિનારો બરાબર. એનું નામ આપણે આપી દઈએ PQ. જોઈ લો આ જે મિનારો છે બરાબર. આ મિનારાનો પડછાયો કેટલો કીધો છે તો કે ભાઈ 28 મીટર બરાબર. આ એનો પડછાયો છે બરાબર. અને સેમ એ જ સમયે એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા ખૂણો સી અને ખૂણો આર બે કેવા છે સરખા છે બરાબર. જુઓ એ જ સમયે એટલે સૂર્ય જે જગ્યાએ છે ત્યારે થાંભલાનો પડછાયો અને મિનારાનો પડછાયો બરાબર એક જ સમયે લીધેલો છે. એટલે ખૂણો સી અને ખૂણો આર બંને કેવા આવે સરખા આવે. બીજું ખૂણો બી અહીંયા શિરોલંબ થાંભલો છે શિરોલંબ વાંસ છે. એ જ રીતે આ મિનારો છે એટલે આય 90 નો થાય ને આય 90 નો થાય. તો આ ખૂણો ને આ ખૂણો સરખા, આ ખૂણો ને આ ખૂણો સરખા. એટલે આપણે કહી શકીએ કે ખૂ ઉપશરતને આધારે
ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર બે પહેલા કેવા છે? સમરૂપ છે. પહેલા આપણે સમરૂપ છે એવું બતાવવું પડે. સમરૂપ છે એવું બતાવ્યા પછી આપણે એનો ગુણોત્તર લેવાનો અને જવાબ લાવવાનો. આપણો ફાઇનલ પ્રશ્ન અહીંયા પીક્યુ શોધવાનો છે કે ભાઈ મિનારાની ઊંચાઈ શોધો. બરાબર? તો અહીંયા હવે આપણે આવું કામ કરીએ. જુઓ કે ભાઈ એક જ સમયે વાંસ અને મિનારાનો પડછાયો સરખો હોવાથી ખૂણો સી બરાબર ખૂણો આર. એટલે કે એક જ સમયે આ વાંસનો પડછાયો અને મિનારાનો પડછાયો સરખો હોવાથી ખૂણો સી ને ખૂણો આર સરખા. તેમજ ખૂણો બી બરાબર અહીંયા ખૂણો ક્યુ. અહીંયા આપણે કાટખૂણો કરી જ નાખીએ. બરાબર? આ શિરોલંબ છે તો ખૂણો બી બરાબર ખૂણો ક્યુ. આ કેવા છે? કાટખૂણા છે. બરાબર? તો આપણે લખી શકીએ માટે ખૂ ખૂ ઉપશરતને આધારે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર છે. બરાબર? હવે આપણે ગુણોત્તર લઈએ. માટે પહેલી બાજુ તો કે એ બી છેદમાં પહેલી બાજુ પીક્યુ બરાબર બીજી બાજુ બીસી. તો અહીંયા બીજી બાજુ ક્યુઆર. બરાબર? ત્રીજી બાજુ અહીંયા એની જરૂર નથી એટલે આપણે નથી લેતા. જરૂર હોય તો લેવા, ન જરૂર હોય તો નહીં લેવાની. બરાબર? 6/છેદમાં પીક્યુ. એ બીનું માપ 6 છેદમાં પીક્યુ બરાબર બીસીનું માપ કેટલું છે? 4 અને છેદમાં 28. બરાબર? ક્રોસ ગુણાકાર કરીએ. જુઓ 6 ગુણ્યા 28 બરાબર 4 ગુણ્યા પીક્યુ. તો હવે પીક્યુ એમને એમ રાખો તો પીક્યુ બરાબર 6 ગુણ્યા 28 છેદમાં 4. તો 4 સત્તા 28 તો 6 સત્તા 42. તો અહીંયા લખું માટે પીક્યુ બરાબર કેટલા? 42. હવે 42 આવ્યા એટલે આપણે શબ્દોમાં જવાબ લખીએ. માટે શું થશે? તો કે ભાઈ મિનારા ની ઊંચાઈ બરાબર 42 મીટર. રેડી? લખી નાખો.